નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે બિસ્મિલ્લા સોસાયટીમાં લુખાએ હાથમાં ધાર્યું લઈને મચાવ્યો આતંક। ઘર ઉપર પથ્થરમારો કરતા સ્થાનિક રહીશોમાં ફફડાટ। માથાભારે લુખ્ખા સામે પાસાની કાર્યવાહી કરવા માંગણી। ધોળકા ખાતે મામલતદાર કચેરી પાછળ આવેલી બિસ્મિલ્લા સોસાયટીમાં રહેતા અબ્દુલ વહાબ અબ્દુલ કાદર મોમીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં માથાભારે ઇસમ અસફાક ઉર્ફે ચકલી હુસેન શાહ દીવાન રહે આશિયાના સોસાયટી પાસે મફતિયાપુરા ધોળકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં જણાવાયું છે કે તારીખ 13/7/2024ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાના સુમારે આરોપી અસફાક ઉર્ફે ચકલી હુસેન શાહ દીવાન હાથમાં ધાર્યું લઈને બિસ્મિલ્લા સોસાયટીમાં આવી જેમ ભાવે તેમ બોલી મને કહેવા લાગ્યો કે તું મને તમારા ઘર પાસેની ગલીમાંથી નીકળતો કેમ રોકે છે, તેમ કહી મારા ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો। મારા ઘરના બારી બારણા અને ઘરમાં નુકસાન કરેલું એક પથ્થર મારા જમણા હાથે વાગતા ઈજા થયેલી છે। તે ખુલ્લી ધમકી આપતો હતો કે હવે મને અહીંથી જતા આવતા રોકવાની કોશિશ કરી છે તો જાનથી મારી નાખીશ। આમાં આરોપી લોકોને ખૂબ જ હેરાન કરે છે, કોઈ તેને કંઈ કહી શકતું નથી। ધોળકા ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દરમિયાન બિસ્મિલ્લા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અસફાક ઉર્ફે ચકલી હુસેન શાહ દીવાન નામના લુખ્ખાનો છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ભારે ત્રાસ છે। નશો કરીને હાથમાં હથિયાર લઈને આવી બેફામ ગાળો બોલે છે। સભ્ય અને સંસ્કારી લોકો તેના ત્રાસથી કંટાળી ગયા છે। રાત્રે બિંદાસ ચોરીઓ કરતો હોવાથી સ્થાનિક લોકોના જાનમાલની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ અને ટાઉન પીઆઈ જેડી ડાંગરવાળાએ આ બાબતને ગંભીર ગણી આ માથાભારે ઇસમ વિરુદ્ધ પાસાની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિક રહીશોની લાગણી અને માંગણી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।